એટલું તો કરવું શું, તમારા દિલનું શું કરવું? દળી નાકડીમાં નાખવું, મારે શું કરવું? દિલ શું કામ આપો? કોઈ માગતું નથી દિલ. અહીંયા કાયદો વ્યવસ્થા બરોબર આપો, રોજગાર આપો, મોંઘવારી ઓછી કરો. અને આ તમને કઈ સ્થિતિમાં પહોંચી ગયા? તમે આ બહુ સરસ મયુરભાઈ યાદ અપાયું. કાયદો અને વ્યવસ્થા, યસ, બહુ સરસ મુદ્દો છે, હમણાંનો જ મુદ્દો છે, કાયદો અને વ્યવસ્થા. તો અત્યારે ગુજરાતમાં સૌથી મોટો ને મહત્વનો ને અત્યંત સંવેદનશીલ કોઈ જો મુદ્દો હોય તો લગભગ 15 લાખ જેટલા ખેડૂતોને સ્પર્શતો મુદ્દો છે. અને એ છે કે ગુજરાતની બે જાણીતી કંપનીઓ, અહીંયા આપણે નામ નહીં લઈ શકીએ કેટલાક કારણોસર, એ બે કંપનીઓ, લોકો જાણે છે કઈ કંપની છે, એ બે કંપનીઓની વીજ લાઈન પસાર થઈ રહી છે. આવી 22 વીજ લાઈન આખા ગુજરાતને ચીરીને છેક કાશ્મીર સુધી જવાની છે, રાજસ્થાન જવાની છે, મધ્યપ્રદેશ જવાની છે અને મુંબઈમાં પણ જવાની છે. જે આપણા કચ્છમાં અને જામનગરમાં વીજળી જે પેદા થવાની છે એ બધી ત્યાં જવાની છે. અને ખેડૂતોના ખેતરમાં ઘૂસીને પોલીસના સાથે લઈને આ જ કંપનીઓના અધિકારીઓ ખેડૂતના ખેતરોમાં બળજબરી પૂર્વક થાંભલો નાખી દે છે. ત્યાં બતાવો, બળજબરી પૂર્વક હજારો થાંભલાઓ નાખી દીધા છે અને હજુ હજારો થાંભલાઓ નખાવાના છે. ઓછામાં ઓછા 5 લાખ હેક્ટર જમીનને